પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની વર્ષો જૂની સરહદી દુશ્મનાવટ હવે એક ભયાનક વળાંક પર આવી ગઈ છે। પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકના જવાબમાં અફઘાનિસ્તાનના સત્તાધારી તાલિબાન જૂથે વળતો મોરચો ખોલી દીધો છે। પ્રાપ્ત અહેવાલો મુજબ આ અથડામણમાં માત્ર સરહદી ગોળીબાર સુધી મર્યાદિત નથી રહી, પરંતુ હવે તે પૂર્ણ કક્ષાના યુદ્ધ જેવી સ્થિતિમાં પરિવર્તિત થઈ ગઈ છે। અફઘાનિસ્તાનના ઇસ્લામી અમીરાતના પ્રવક્તાઓએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ અફઘાનિસ્તાનની અંદર ઘૂસીને કાબુલ, પવિત્ર શહેર કંદહાર અને પક્તિયા પ્રાંતમાં બોમ્બમારો કર્યો છે। અફઘાન સંરક્ષણ દળોએ પાકિસ્તાનનું એક યુદ્ધ વિમાન તોડી પાડ્યું છે। આ વિમાન અફઘાન એરસ્પેસનું ઉલ્લંઘન કરીને હુમલો કરવા આવ્યું હતું। જો આ સમાચારની પુષ્ટિ પાકિસ્તાન તરફથી પણ કરવામાં આવે તો તે દક્ષિણ એશિયાની ભૂ રાજકીય સ્થિતિમાં મોટો ભૂકંપ લાવી શકે છે। તાલિબાનના પ્રવક્તા હમદુલ્લા ફિતરતે પાકિસ્તાની સેનાને ડરપોક ગણાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે આ હુમલાની નિંદા કરી છે।